પ્રકરણ 2 શાળામાં સ્પર્ધા. શાળામાં વર્ગખંડનું દ્રશ્ય. બધા બાળકો વાતો કરે છે. એટલામાં શિક્ષિકાબેન વર્ગમાં પ્રવેશે છે. બધા વિદ્યાર્થીઓ તેમને નમસ્તે કહીને તેમનું અભિવાદન કરે છે. શિક્ષિકાબેન પૂછે છે, નમસ્તે, કેમ છો બધા? અને ચલો મને ફટાફટ કહો કે રવિવારની રજામાં શું કર્યું? એક વિદ્યાર્થી કહે છે, અમે બધા સહપરિવાર ફરવા ગયા હતા. બીજો વિદ્યાર્થી કહે છે, હું તો મારા મિત્રો સાથે થિયેટરમાં મૂવી જોવા ગયો હતો. અન્ય વિદ્યાર્થીઓ, અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. બિન્ની અને પેક્સ, કંઈ જ નહીં, માખીઓ મારી. શિક્ષિકા બહેન કહે છે, ખૂબ સરસ બાળકો, આમ જ હરતા ફરતા રહો અને સાથે ભણતા પણ રહો. તો બાળકો, આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે. બધા વિદ્યાર્થીઓ એક સાથે, ટીચર જલ્દી કહો, શું સરપ્રાઈઝ છે? શિક્ષિકા બહેન, તો સરપ્રાઈઝ એ છે કે આપણી શાળામાં આવતા અઠવાડિયે ઢીંગલીને શણગારવાની સ્પર્ધાનું આયોજન કરેલ છે. તમારે 2-2ની જોડીમાં કામ કરવાનું છે. દરેક જોડી એક ઢીંગલી અથવા ઢીંગલો પસંદ કરશે અને તેના કપડાં અને સાજ શણગારની બધી જ વસ્તુઓ તમારે જાતે જ બનાવવાની રહેશે. આપણે તેનું પ્રદર્શન રાખીશું. શાળાના બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ તેને જોશે અને ગુણ આપશે. જેને સૌથી સારા ગુણ મળશે તેને એક ખાસ ભેટ આપવામાં આવશે. આ સાંભળીને બધા વિદ્યાર્થીઓ તાળીઓ પાડે છે. શાળા છૂટ્યા બાદનું દ્રશ્ય. બિન્ની અને પેક્સ સ્કૂલ બસની રાહ જોઈને ઊભા છે. બસ આવતા બંને તેમાં બેસી જાય છે. બિન્ની બારીમાંથી બહાર જોતી હોય છે. એક છોકરીને તેના પિતા કાર લઈને લેવા માટે આવ્યા છે અને તે ડેડી ડેડી કરતી દોડીને તેમને ભેટી પડે છે. તેના ડેડી તેનું નાનકડું દફતર પાછળની સીટમાં મૂકીને તેને આગળની સીટમાં બેસાડે છે. તેને સીટ બેલ્ટ બાંધી આપે છે અને પછી પોતે કાર ડ્રાઈવ કરે છે અને કાર તેની બસની બાજુમાંથી પસાર થઈ જાય છે. બિન્ની આ દ્રશ્ય જોતી હોય છે ત્યારે પેક્સ બાજુમાં બેઠો પોતાની નોટબુક્સમાં કંઈક લિસ્ટ બનાવતો હોય છે. તે બિન્નીને પૂછે છે કે આપણે ઢીંગલીને પારંપરિક વસ્ત્રો પહેરાવીશું કે આધુનિક વસ્ત્રો? બિન્નીનું ધ્યાન એકદમ તૂટે છે. તે પેક્સને કહે છે, મને નથી ખબર, તને જે યોગ્ય લાગે એ કર. તને ખબર તો છે કે મને આ બધામાં રસ નથી. તને કંઈ જોઈતું હોય તો મને કહેજે, હું મદદ કરીશ. બાકી બધું તું જાતે વિચારી તારી જાતે જ કરી લેજે. પેક્સ કહે છે, સારું, જેવી તારી મરજી. બીજા દિવસે શાળા છૂટ્યા બાદ બિન્ની ઘરે આવે છે. તે આવીને જુએ છે કે ઘર હર હંમેશની જેમ ખાલી જ છે. ઘરમાં કોઈ નથી હોતું. ત્યાં એક સ્ટીકી નોટ લગાવેલી હોય છે જે તેના અંકલ આંટીએ લગાવેલી હોય છે. તેમાં લખેલું હતું, બિન્ની, અમે બહાર જઈએ છીએ. અમે 2 દિવસ બાદ આવીશું. મિસિસ જોને તારી સંભાળ રાખવા બોલાવ્યા છે. મિસિસ જો એક 65 વર્ષના વિધવા ડોશી છે. જ્યારે બિન્નીના ફોઈ ફુવાને બહાર જવાનું હોય ત્યારે તે તેમને બિન્નીની સાર સંભાળ માટે બોલાવતા. મિસિસ જો તેમની ઉંમરના કારણે દરેક કામમાં ધીમા હોય છે અને તેમને ઊંઘવાની પણ ખૂબ ટેવ હોય છે. એમની ઊંઘ એટલી ગાઢ હોય છે કે તેમની બાજુમાં નગારા વગાડશો તો પણ ના ઉઠે. વળી તે ગમે ત્યાં અને ગમે ત્યારે સૂઈ જતા. શાક સમારતા, બેઠા બેઠા કામ કરતા એમને ઊંઘવાનું તો ક્યાંય લેવા ના જવું પડે. બિન્ની રસોડામાં જાય છે ત્યારે મિસિસ જો રસોઈ બનાવતા હોય છે. મિસિસ જો, બિન્ની, આજે મેં તારા માટે તારા મનપસંદ ખમણ બનાવ્યા છે. બિન્ની કહે, અરે વાહ, આજે તો ખમણ ખાવાની મજા પડી જશે. બિન્ની નાસ્તો કરીને ઉપરના માળે જતી હોય છે. ત્યાં જ અચાનક ડોરબેલ વાગે છે. બિન્ની દરવાજો ખોલે છે તો સામે પેક્સ રડમસ ચહેરે ઊભો હોય છે. બિન્ની તેને સ્ટડી રૂમમાં લઈ જાય છે. પેક્સ રડવા લાગે છે. બિન્ની તેને પાણી આપે છે અને શાંત કરે છે. બિન્ની કહે છે, પેક્સ, પહેલા રડવાનું બંધ કર. મહેરબાની કરીને ચૂપ થઈ જા. શું થયું એ તો જણાવ. તારા મમ્મીએ પાછું તને કંઈક કીધું? પેક્સ કહે છે, હા. બિન્ની કહે છે, શું? પેક્સ કહે છે, મેં આપણી ઢીંગલીને તૈયાર કરી દીધી છે. મેં તેનો ડ્રેસ પણ તૈયાર કર્યો છે, પણ તેના ઘરેણાં જ બાકી છે.
મેં તેના માટે મમ્મી પાસે પૈસા માંગ્યા તો પૈસા તો ના આપ્યા, પણ ઉલટાનું મને વળ્યા. મને કહે છે, બસ હવે જીવ જ લેવાનો બાકી રાખ્યો છે. તારે જો પૈસા જોઈતા હોય તો તારા ડેડી પાસે માંગ. મારી પાસે ફૂટી કોડી પણ નથી. બિન્ની, મારા ડેડી તો અઠવાડિયા માટે બહાર ગયા છે, તો હું શું કરું? કઈ રીતે એમની પાસે પૈસા માંગુ? બિન્ની કહે છે, અરે એટલી જ વાત છે ને, તો એમાં આટલું બધું ટેન્શન શું કામ લે છે? આપણે એક કામ કરીએ, મારી પાસે મારા તથા ફોઈના જૂના ઘરેણા નીચે બેઝમેન્ટમાં પડ્યા છે, તે આપણે એકવાર જોઈ લઈએ. તેમાંથી જોઈને કોઈ ઢીંગલીને થઈ જાય તો ઠીક છે, નહીં તો આવતીકાલે હું ફોઈ પાસેથી પૈસા લઈ આવીશ, પછી આપણે તેના ઘરેણા લઈ આવીશું. બરોબર ને? પેક્સ ખુશ થઈને, હા, બરાબર બરાબર. તો મિત્રો, કેવી લાગી આ વાર્તા? હજુ પણ આવી વધારે રસપ્રદ વાતો તમારે સાંભળવી હોય તો અમને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.